दोस्तों स्वागत है तमारू આજના વિડિયોમાં આપણે વાત કરવાની છે કે કેટલા વિદ્યાર્થીઓનું જીસીએસ પોર્ટલ ઉપર યુજી અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને અહીંયા રજિસ્ટ્રેશન બાકી રહી ગયું છે તે હજુ પણ જીસીએસ પોર્ટલ પર એડમિશન મેળવી શક્યા નથી અને કેટલી યુનિવર્સિટીની અંદર હજુ પણ કેટલીક ખાલી જગ્યાઓ બાકી રહી છે તેને લઈને યુનિવર્સિટીઓ દ્વારા પણ અહીંયા માંગ કરવામાં આવી રહી છે કે જીસીએસ દ્વારા એક નવો તબક્કો અહીંયા જાહેર કરવામાં આવે યુજી અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તો શું અહીંયા માંગ કરવામાં આવી રહી છે યુનિવર્સિટીઓ દ્વારા અને યુજી અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને શું નવો તબક્કો જાહેર કરવામાં આવશે કે નહીં તે વિશેની સંપૂર્ણ માહિતી તમને અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે જે અહીંયા યુનિવર્સિટીઓ દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે તો યુનિવર્સિટીની અંદર કેટલી ખાલી જગ્યાઓ હજુ પણ રહેલી છે યુજી અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને અને શું નવો તબક્કો જાહેર કરવામાં આવશે કે નહીં। તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો જે આજના રોજ અહીંયા યુજી અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જે અપડેટ અહીંયા આપવામાં આવી છે એ જોઈ શકો છો બેઠકો ખાલી રહેતા પણ યુનિવર્સિટીએ વધુ એક પ્રવેશ તબક્કો કરવા અહીંયા માંગ કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી કે સરકારના જીકેઆસ પોર્ટલ આધારિત યુજી પીજીની ઓનલાઈન કોમન પ્રવેશ પ્રક્રિયામાં યુજીમાં લગભગ 20 રાઉન્ડ પૂર્ણ થવા આવ્યા છે એટલે પ્રવેશના જે 20 રાઉન્ડ હતા એ પૂર્ણ થવામાં આવ્યા છે તો પણ હજુ પણ ખાલી જગ્યાઓ બાકી છે ત્યારે 20 રાઉન્ડ બાદ પણ હજારો બેઠકો હજુ પણ ખાલી રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી સહિતની સરકારી યુનિવર્સિટીઓએ સરકારને ફરી એકવાર પ્રવેશ તબક્કો કરવા માંગણી કરી છે। હાલ ગુજરાત યુનિવર્સિટીમાં યુજીની કુલ 66,000 બેઠકોમાંથી 46,000 બેઠકો ભરાઈ છે। રાજ્યમાં યુજીની કુલ 4.70 લાખ બેઠકોમાંથી 2.87 લાખ બેઠકો ભરાઈ છે। જો કે બેઠકો જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું ન હતું। ગુજરાત યુનિવર્સિટીમાં 66,000 સામે 46,000 બેઠકો ભરાઈ રાજ્યમાં કુલ 2.87 લાખ પ્રવેશ થયો છે પણ હજુ પણ બેઠકો ખાલી છે। તો નીચે જોઈ શકો છો યુજી કોર્સીસમાં કુલ 3 તબક્કામાં 20 રાઉન્ડ કરવામાં આવ્યા છે અને હજુ પણ એક રાઉન્ડ છેલ્લા તબક્કામાં બાકી છે। રાજ્યની કુલ 13 સરકારી યુનિવર્સિટીઓમાં અત્યાર સુધીમાં એટલે કે 19 રાઉન્ડ બાદ 26 જુલાઈ સુધીમાં 2,87,329 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા છે જેમાં સૌથી વધુ 53,319 પ્રવેશ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અને બીજા નંબરે છે 49,308 પ્રવેશ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયા છે। ગુજરાત યુનિવર્સિટીમાં ટોટલ અહીંયા 45,954 પ્રવેશ કન્ફર્મ થયા છે। ગુજરાત યુનિવર્સિટીમાં યુજીની 66,000થી વધુ બેઠકો સામે 46,000 જેટલા જ વિદ્યાર્થી જ આવતા હજુ 20,000 બેઠકો ખાલી છે ગુજરાત યુનિવર્સિટીની અંદર। આ ઉપરાંત ઘણી યુનિવર્સિટીઓમાં યુજી પીજીની બેઠકો ખાલી પડી છે। પીજીમાં 13 યુનિવર્સિટીઓમાં કુલ મળીને 68,326 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા છે જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં 10,393 અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2,760 પ્રવેશ થયા છે। બેઠકો ખાલી હોવાથી ગુજરાત યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીઓએ સરકારને હજુ પણ એક ચોથો તબક્કો કરવા માટે માગણી કરી છે જેમાં ફરીવાર નવું રજિસ્ટ્રેશન કરવાની વિદ્યાર્થીઓને નવી કોલેજ ચોઇસ આપવાની તથા અગાઉના પ્રવેશ રદ કરવાની અને ભરેલા ફોર્મમાં સુધારા એડિટ માટેની છૂટ અપાઈ શકે છે। તો અહીંયા એક નવો તબક્કો જીસીએસ પોર્ટલ દ્વારા યુજી અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જાહેર કરવાની એ માંગ કરવામાં આવી રહી છે યુનિવર્સિટીઓ દ્વારા કેમ કે હજુ પણ યુનિવર્સિટીની અંદર બેઠકો ખાલી રહેલી છે તેને લઈને અહીંયા યુજી અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને માંગ કરવામાં આવી રહી છે કે વધુ એક તબક્કો અહીંયા જાહેર કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ શકે અને જે ખાલી રહેલી જે જગ્યાઓ છે બેઠકો છે તે ભરાઈ શકે અને અહીંયા એડમિશન વિદ્યાર્થીઓને મળી શકે। તો અહીંયા યુજી અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને એક નવો તબક્કો જાહેર થવાની સંભાવના અહીંયા છે। જેવો અહીંયા નવો તબક્કો જાહેર કરવામાં આવશે તો હું તમને વિડીયો મારફતે અહીંયા મારી ચેનલ ઉપર અપડેટ આપી દઈશ। એ માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે જેથી નવી અપડેટ તમને મળતી રહે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જીકાસ પોર્ટલ દ્વારા અહીંયા યુજી અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને નવા તબક્કાની અહીંયા માંગ કરવામાં આવી રહી છે જેથી વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન મળી શકે સાથે યુનિવર્સિટીમાં જે ખાલી રહેલી જે જગ્યાઓ છે એ ભરાઈ શકે। તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। મારી જે અહીંયા ટેલિગ્રામની જે ચેનલ છે જેની લિંક હું તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ પણ તમે જોઈન કરી રાખજો જેથી તમને નવી જે પણ અહીંયા અપડેટ આવતી હશે તમને ટેલિગ્રામ પર પણ મળતી રહેશે। થેન્ક યુ।